ये આપણું થર્ડ વર્ગીકરણ. તો થર્ડ વર્ગીકરણ છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મત પ્રમાણે. તો એને ફર્સ્ટ વન આપેલું છે આયોજન, સેકન્ડ વન વ્યવસ્થા તંત્રની રચના, થર્ડ વન છે પ્રોત્સાહન અને ફોર્થ વન છે અંકુશ. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આયોજનને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે? તો ડૉક્ટર ટેરીના મત મુજબ આયોજન એટલે નિર્ધારિત ધ્યેય પ્રાપ્તિ માટે કયા પગલાં ભરવા, ક્યાં, ક્યારે, કેવી રીતે તે માટેની નીતિ ઘડવી, યોજના કરવી વગેરેનું કાર્ય આયોજન એ સંચાલનનું પ્રથમ પગથિયું છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આયોજન કેવી રીતે કરે છે કે કંપનીના ધ્યેય કે નિર્ધારિત હેતુઓ પ્રાપ્ત કરવા માટે કયા પગલાં ભરવા, ક્યાં ભરવા, ક્યારે ભરવા, કેવી રીતે ભરવા તે માટેની નીતિ છે કે યોજના છે એ કરવી જોઈએ, અને એટલા માટે આયોજનને સંચાલનનું પ્રથમ પગથિયું કીધેલું છે. સેકન્ડ વન છે વ્યવસ્થા તંત્રની રચના. સંચાલને ઘડેલી નીતિ અનુસાર યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભૌતિક સુવિધાના સંબંધમાં કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી, જવાબદારી, સત્તાની સોંપણી કરી વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રની રચના કેવી રીતે કરવામાં આવે કે કોઈ પણ વસ્તુનું જ્યારે આયોજન કરેલું હોય તો એ આયોજન છે ખાલી ઓન પેપર રહેલું હોય, તો એ ઓન પેપર જે આયોજન રહેલું હોય એને કર્મચારીઓ વચ્ચે એના કાર્યની સોંપણી કે વહેંચણી કરવી પડે, એને વ્યવસ્થા તંત્રની રચના કહેવાય. જેમ કે કયો કર્મચારી છે એ કયું કાર્ય કરવામાં એક્સપર્ટ છે તો એને એ જ કાર્યની સોંપણી થવી જોઈએ. ત્યાર પછી છે પ્રોત્સાહન. વ્યવસ્થા તંત્રની રચના બાદ તેની પ્રત્યેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ નિર્ધારિત કાર્ય નિશ્ચિત સમયમાં નક્કી કર્યા પ્રમાણે સતત કરતા રહે તે માટે તેમને માર્ગદર્શન, દોરવણી આપવી જોઈએ, તેમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ. પ્રોત્સાહન છે એ હરેક ધંધાના, હરેક કંપનીના અલગ અલગ સ્વરૂપમાં હોય છે. જેમ કે આજે અમુક કંપની હોય તો અમુક કંપની પ્રોત્સાહન કેવી રીતે આપતી હોય કે ભાઈ એના કર્મચારીઓને મનોરંજન માટે કે ભાઈ બહાર ડિનર કરવા માટે લઈ જાય, મૂવી જોવા માટે લઈ જાય, અથવા તો એના ફેમિલી સાથેની એને ફેમિલી ટ્રીપ પ્લાન કરી દે. તો આવા બધા પ્રોત્સાહન કર્મચારીઓને આપવાથી શું થશે કે કર્મચારીઓ છે જે નક્કી કરેલા સમયની અંદર કંપનીનું નક્કી કરેલું ધ્યેય છે જે પાર પાડી શકે. ફોર્થ વન છે અંકુશ. યોજના અનુસાર નિર્ધારિત કાર્ય નક્કી કર્યા પ્રમાણે સંતોષપ્રદ થઈ રહ્યું છે કે કેમ તેની ચકાસણી અંકુશ દ્વારા કરવામાં આવે છે. આમાં જો કોઈ ઉણપો રહી જાય તો તે નિવારવા પ્રયત્નો કરવામાં આવે છે. યોગ્ય અંકુશ માટે માહિતી પ્રેષણ અને અંદાજપત્રની સહાય લેવી જોઈએ. એને શું કીધું છે કે અંકુશ છે એ શું છે કે અંકુશ કોને કહેવાય કે આજે કોઈ પણ કાર્ય છે એ નક્કી કરવા માટે કર્મચારીઓને અંકુશ છે એ એના ઉપર રાખવું જોઈએ કે જેના લીધે કોઈ પણ ખામી રહી જાય, કોઈ પણ ભૂલ રહી જાય તો કર્મચારીઓ છે એ ઓન ધ સ્પોટ એ ભૂલને સુધારી શકે અને એને નિવારવા માટેના પ્રયત્નો કરી શકે. અને યોગ્ય અંકુશ માટે માહિતી પ્રેષણ અને અંદાજપત્ર આ બંને વસ્તુની હેલ્પ લેવી જોઈએ. ડૉક્ટર ટેરીના વર્ગીકરણ અનુસાર સંચાલનમાં આ ચારેય કાર્યો સરળ અને સ્પષ્ટ રીતે નીચે કોઠામાં દર્શાવ્યા છે. એના 4 કાર્યો અહીં નીચે આપણને ટેબલમાં આપેલા છે. પ્રશ્નો, પ્રક્રિયા અને પરિણામ. તો એનું ફર્સ્ટ છે કયું કામ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવાનું છે, તો એ આયોજન થયું. એના દ્વારા એનું પરિણામ શું આવે? અહીંયા ઉપર જે વસ્તુ છે એ જ અહીંયા ટેબલ સ્વરૂપે આપણને આપેલી છે. તો આયોજનના પ્રશ્નો આ બધા આવે કે આયોજન કેવી રીતે કરવું, તો એની અંદર કયું કામ ક્યારે કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, એ આયોજનના પ્રશ્નો થયા. હવે એનું પરિણામ કેવી રીતે આવે? તો ધ્યેય, નીતિ, કાર્યપદ્ધતિ, કાર્યક્રમ, વિગતવાર નોંધપત્રકો, વિવિધ અંદાજપત્રકો તૈયાર થાય છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ મળે તો એના આધારે એનું પરિણામ છે એ નક્કી થાય છે. સેકન્ડ વન છે વ્યવસ્થા તંત્ર. તો કાર્ય કોણે, કેટલી સત્તા સાથે, કયા પ્રકારના ભૌતિક વાતાવરણમાં કરવાનું છે. વ્યવસ્થા તંત્રની અંદર કયા પ્રશ્નો હોય કે કયા કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે, એને કેવી ભૌતિક ફેસિલિટી આપવામાં આવશે, એને કયા વાતાવરણમાં કરવાનું છે. તો એના પરિણામ સ્વરૂપે શું મળે? ભાવિ અંદાજ આધારણ, કાર્ય વિભાજન, કાર્ય સોંપણી, સત્તા અને જવાબદારીની વહેંચણી, યોગ્ય વ્યક્તિઓની ભરતી, નેતાગીરી. આ તમામ એના પરિણામ છે. થર્ડ વન છે દોરવણી, માર્ગદર્શન કે પ્રોત્સાહન. તો એના પ્રશ્નો: કર્મચારીઓ કાર્ય સ્વેચ્છાપૂર્વક, ઉત્સાહ અને સહકારથી કરે છે. તો એનું પરિણામ શું મળે? કાર્ય કરવાની પસંદગી, નેતાગીરી, પ્રસારણ, ઉત્તેજનો, સહકાર, મૂલ્યાંકન, શિક્ષણ, પ્રશિક્ષણ, દોરવણી, ઉત્કર્ષ, અપકર્ષ, બદલી, બરતરફી. અહીં શું કીધું છે કે કોઈ પણ કર્મચારીને દોરવણી, માર્ગદર્શન કે પ્રોત્સાહન, કોઈ પણ કર્મચારી છે એ સ્વેચ્છાપૂર્વક એનું કાર્ય ન કરતો હોય તો એ કયા કારણથી નથી કરતો હોય એ કારણ શોધી અને એને જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ કંપની દ્વારા આપવામાં આવે.
જેમ કે કોઈ કર્મચારીને પ્રોત્સાહન આપવાની જરૂર હોય તો એને પ્રોત્સાહન આપે, કોઈ કર્મચારીને ટ્રેનિંગ આપવાની જરૂર હોય તો એને ટ્રેનિંગ આપે, કોઈ કર્મચારીની બદલી કરવાની જરૂરિયાત હોય તો એની બદલી થઈ જાય કે જેના લીધે કાર્ય છે જે પૂરેપૂરું ધ્યાન રાખી અને કરી શકે. ત્યાર પછી છે અંકુશ. કાર્ય ક્યાં, ક્યારે અને કેવી રીતે થાય છે, આયોજન મુજબ કાર્ય થાય છે કે કેમ, કાર્ય સુધાર માટે શા પગલાં લેવાય છે. અંકુશ એટલે શું? અહીંયા આપણને આપેલું છે કે અંકુશનું કેવી રીતે થાય, કે ખાલી આયોજન બનાવેલું હોય ત્યાં જ કાર્ય પૂર્ણ થતું નથી, પણ આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ ચેક કરવાનું કાર્ય અંકુશનું છે. વિગતપૂર્ણ અહેવાલો, પડતર કિંમત, ખરેખર ખર્ચની અંદાજપત્રકો સાથે સરખામણી, જરૂરી સુધારા, પગલાં, આયોજનમાં ફેરફાર, આ બધા એના પરિણામ છે. હવે આપણે જોઈએ તો એના પછીનું 4th પોઈન્ટ, શ્રી હેરોલ્ડ ક્રુન્ઝ અને સિરિલ ઓડોનિલ પ્રમાણે વર્ગીકરણ. ટોટલ 6 વર્ગીકરણ છે, એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છઠ્ઠું જ છે, શ્રી લ્યુથર ગ્યુલિકવાળું. તો જોઈએ હેરોલ્ડ ક્રુન્ઝ અને સિરિલ ઓડોનિલ પ્રમાણે એ કયા 5 વર્ગીકરણ દર્શાવે છે. તો એમાં ફર્સ્ટ વન છે આયોજન. મોસ્ટલી બધાની અંદર પ્લાનિંગ એટલે કે આયોજન તો આપેલું જ હશે. સેકન્ડ વન છે વ્યવસ્થા તંત્રની રચના. થર્ડ વન છે કર્મચારી વ્યવસ્થા. ફોર્થ વન છે માર્ગદર્શન અને દોરવણી. ફિફ્થ વન છે અંકુશ. જોઈએ આયોજન. તો શ્રી ક્રુન્ઝ અને ઓડોનેલના અભિપ્રાય અનુસાર સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે, જેમાં હેતુ, નીતિ, કાર્યપદ્ધતિ અને કાર્યક્રમનો સમાવેશ થાય છે. આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. હેરોલ્ડ ક્રુન્ઝ અને ઓડોનેલ છે, આ બંને અલગ અલગ વ્યક્તિઓ છે. એ લોકો શું માને છે કે આયોજન છે શું કામે કરવામાં આવે, કે જેની અંદર કંપનીના હેતુ, નીતિ, કાર્યપદ્ધતિ અને કાર્યક્રમનો સમાવેશ થાય. અને આયોજન છે જે એક બૌદ્ધિક પ્રક્રિયા છે. સેકન્ડ વન છે વ્યવસ્થા તંત્ર. તો આયોજન બાદ એકમના ધ્યેયોની પ્રાપ્તિ અર્થે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, જેમાં વ્યક્તિઓ વચ્ચે સત્તા સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર વિના સંચાલનની સફળતા મુશ્કેલ છે. વ્યવસ્થા તંત્રની અંદર શું કીધું છે કે આયોજન કરી લીધા બાદ નક્કી કરેલા ધ્યેયોની પ્રાપ્તિ અર્થે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે, કે જેની અંદર કયા કર્મચારીને કયા કાર્યની સોંપણી કરવી, કાર્યની સોંપણી સાથે એને કયા પ્રકારની સત્તા છે એ આપવી, આ તમામ વસ્તુનું વ્યવસ્થા તંત્ર કરવામાં આવે. થર્ડ વન છે કર્મચારી વ્યવસ્થા. વ્યવસ્થા તંત્રની રચના બાદ તેમાં જરૂરી જણાય તેટલા કર્મચારીની પસંદગી કરવી અને તેમને જાળવી રાખવા, કર્મચારીને સોંપેલા કાર્યો કાર્યક્ષમતાપૂર્વક કરી શકે તે હેતુથી જરૂર જણાય તાલીમની વ્યવસ્થા કરવી વગેરે કર્મચારી વ્યવસ્થાના કાર્યો છે. કર્મચારી વ્યવસ્થાના કાર્યો કયા છે કે વ્યવસ્થા તંત્ર થઈ જાય, કર્મચારીને કાર્યોની સોંપણી થઈ જાય, પછી કયો કર્મચારી સારો છે તો એ કર્મચારી કંપનીમાં રહે તો કંપનીનું હિત બની રહેલું રહે, કંપનીને વધારે નફો મળતો રહે, તો એવા કર્મચારીઓને મેઇન્ટેન રાખવા જોઈએ કે એ કર્મચારી છે એ કોઈ પણ વખત કંપની છોડવાનો વિચાર પણ ન કરી શકે. અને જ્યારે પણ એ કર્મચારીને જરૂર જણાય તો એ પ્રકારની ટ્રેનિંગ છે જે આપવી જોઈએ. ત્યાર પછી છે માર્ગદર્શન અને દોરવણી. કર્મચારી વ્યવસ્થા પછી કર્મચારીઓ અને તાબેદારો પાસેથી નિર્ધારિત કાર્ય લેવા તેમને માર્ગદર્શન અને દોરવણી આપવાનું કાર્ય મહત્વનું બની રહે છે. માર્ગદર્શન અને દોરવણી વ્યવસ્થા તંત્રમાં ચેતના પ્રાણ પૂરે છે. માર્ગદર્શન અને દોરવણીનું શું કહેવાય કે આજે કોઈ પણ કર્મચારી છે એ કર્મચારી કાર્ય કરતો હોય તો એને પૂરેપૂરું માર્ગદર્શન અને દોરવણી મળતી રહે, તો જેના લીધે કર્મચારીનો કાર્ય કરવાનો ઉત્સાહ છે એ પણ જળવાઈ રહે અને પરિણામે એની ઇફેક્ટ છે એ કર્મચારીના કાર્ય પર જોવા મળે છે. ત્યાર પછી છે અંકુશ. તો માત્ર માર્ગદર્શન અને દોરવણી આપવાની સંચાલનનું કાર્ય પૂરું થતું નથી, પરંતુ આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવી અને જરૂર પડ્યે સુધારણાની કામગીરી અંકુશમાં કરવામાં આવે છે. અહીં શું કીધું છે કે ખાલી કર્મચારીઓને માર્ગદર્શન, દોરવણી, પ્રોત્સાહન આ બધું આપવાથી જ કાર્ય ત્યાં પૂર્ણ થતું નથી, પણ કર્મચારીઓ આયોજન પ્રમાણે કે યોજના અનુસાર કાર્ય કરે છે કે નહીં તો એની ચકાસણી કરી અને જો કોઈ પણ કાર્ય થતું ન હોય તો એના ઉપર સુધારણા કરવા માટેના પગલાં લેવા, જેને અંકુશ કહેવાય. ત્યાર પછીનું છે EFL બ્રીચનું વર્ગીકરણ. EFL બ્રીચનું વર્ગીકરણ બહુ જ શોર્ટમાં છે, કે જેમાં 2 પાર્ટ છે, 1 અને 2. ફર્સ્ટ વન છે નિયંત્રણના કાર્યો, સેકન્ડ વન છે કર્મચારીઓને સ્પર્શતા કાર્યો. તો ફર્સ્ટ વન નિયંત્રણના કાર્યો છે, જેની અંદર 2 પોઈન્ટ છે, સંચાલન, અને સેકન્ડ વન છે દોરવણી તથા માર્ગદર્શનના કાર્યોનો સમાવેશ થાય. આ બંને નિયંત્રણના કાર્યો થયા. સેકન્ડ વન છે કર્મચારીઓને સ્પર્શતા કાર્યો. તો એની અંદર પણ 2 જ કાર્યોનો સમાવેશ થાય છે. એમાં ફર્સ્ટ વન છે સંકલન અને સેકન્ડ વન છે પ્રોત્સાહન અને પ્રેરણા આપવાના કાર્યોનો સમાવેશ થાય છે. તો આ 5 વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય છે.
ત્યાર પછીનું વર્ગીકરણ છે શ્રી લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ પોસ્ટ કોર્બ. આ આઈએમપી છે. આ આપણે આના પછીના લેક્ચરની અંદર સમજશું.